વિશ્વકર્મણે મંગલમ વિશ્વાત્મને મંગલમ વિશ્વરૂપાય. પુરાણના આધાર મુજબ ભગવાન વિશ્વકર્મા બ્રહ્માના પુત્ર છે. ભગવાન વિશ્વકર્મા કલા અને શિલ્પ સ્થાપત્યના દેવ છે. પુરાણ મુજબ ભગવાન વિશ્વકર્મા દ્વારા સુવર્ણ નગરી લંકા, દ્વારિકા, હસ્તિનાપુર અને ઇન્દ્રપ્રસ્થનું સર્જન થયેલું છે. પુરાણના આધાર મુજબ જ પુષ્પક વિમાનથી લઈને અનેક હથિયારો અને ઓજારો પણ વિશ્વકર્મા ભગવાને બનાવ્યા છે. વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ સણોસરા, રાજકોટ દ્વારા સમસ્ત લુહાર, સુથાર અને પંચાલ જ્ઞાતિ માટે રાજકોટ નજીક સણોસરા ગામમાં 2000 ચોરસ વારની પવિત્ર ભૂમિ પર વિશાળ શિખરબદ્ધ વિશ્વકર્મા દાદાના મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ માટે ભૂમિદાતા શ્રી પૈલેશ કુમાર સિદ્ધપુરા, શ્રી કલ્પેશભાઈ સિદ્ધપુરા અને શ્રી વિનુભાઈ પીઠવા દ્વારા 2000 વાર જગ્યા લુહાર જ્ઞાતિને અર્પણ કરવામાં આવી છે. આ ઐતિહાસિક મંદિરનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં જ શરૂ થવા જઈ રહ્યું છે. વિશ્વકર્મા દાદાનું આ ભવ્ય મંદિર ફક્ત ભક્તિ માટે જ નહીં, પણ માનવ સેવા માટે હંમેશા કાર્યરત રહે તે માટે ટ્રસ્ટ દ્વારા અનેક સેવા કાર્યોનું પણ આયોજન થવાનું છે. શ્રી પૈલેશભાઈ સિદ્ધપુરાએ આ ધાર્મિક મંદિરના નિર્માણ કાર્ય હેઠળ સમસ્ત લુહાર, સુથાર અને પંચાલ સમાજના સંગઠન રૂપી દીવાની જ્યોત વિશ્વભરમાં પ્રજ્વલિત કરી છે. આ અત્યંત પવિત્ર સંકલ્પના મૂળમાં વિશ્વકર્મા દાદાના આશીર્વાદ અને પ્રેરણા જ છે. ટ્રસ્ટ દ્વારા ભવ્ય મંદિરની સાથે જ ઉચ્ચ કક્ષાની શૈક્ષણિક સંસ્થાની સ્થાપના થશે, જેમાં લુહાર જ્ઞાતિના દીકરા દીકરીને વિનામૂલ્યે આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ પૂરું પાડવામાં આવશે અને બહેનો માટે વિનામૂલ્યે હોસ્ટેલનું પણ આયોજન કરાશે. મંદિરના યાત્રાળુઓને વિનામૂલ્યે ઉતારા તથા ભોજનની સેવા પૂરી પાડવા પણ આયોજન થશે. ઉચ્ચ કક્ષાની હોસ્પિટલ બનાવી તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવશે. ટ્રસ્ટી મંડળ દ્વારા તમામ જ્ઞાતિ બંધુઓને વિધવિધ વાડાઓમાંથી બહાર આવી એક મજબૂત સંગઠિત સમાજની સ્થાપના કરવા નમ્ર અપીલ છે. સંગઠિત સમાજ એ જ આવનારી પેઢીનું ઉત્કર્ષ ભવિષ્ય છે. સમાજ પાસે ફાળો માંગવા જવા કરતા સ્વૈચ્છિક રીતે આવેલ અનુદાન સ્વીકારવું તે જ શ્રી સમસ્ત લુહાર વિશ્વકર્મા યાત્રાધામના ટ્રસ્ટીઓનો નિર્ણય છે. તો આવો અને આ પવિત્ર કાર્યમાં જો